રાજકોટ એમએસએમઈ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્રે આગળ વધે તેમને લઈ કોન્ક્લેવ. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું આયોજન. એમએસએમઈ ઉદ્યોગમાં હાલ મંદીના ભરડામાં યુદ્ધના કારણે સપ્લાય ઓછી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે સપ્લાય ઘટી છે. ડિફેન્સને લઈ એમએસએમઈ ઉદ્યોગ આગળ વધે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. ડિફેન્સ કોરિડોર રાજકોટમાં બનાવવામાં આવે તેવી માંગ. ડિફેન્સ માંગ સપ્લાય રાજકોટથી એન્જિનિયરિંગ ક્ષેત્રે શરૂ થાય તો ફાયદો થશે. પહેલા આપણે આયાત કરી રહ્યા હતા, હવે અહીં આપણે ઉત્પાદન શરૂ કરીએ. પહેલા વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું, પણ હવે દેશમાં અનેક કંપની ડિફેન્સ ક્ષેત્રે સપ્લાય શરૂ કરી છે. ડિફેન્સમાં ખૂબ જ સારી તક છે. મોટી કંપનીઓ સાથે કામ કરવાની તક અને ઉત્પાદન શરૂ કરવાની તક છે. રક્ષા ક્ષેત્રે સાથે એમએસએમઈ જોડાય તે ખૂબ જ જરૂરી છે. ટેન્કથી લઈ રાઇફલ અને સેનાની ગન માંગ અનેક પાર્ટ્સ રાજકોટ ઉત્પાદન કરી શકે તેવી ક્ષમતા છે. ગુજરાત આખો દેશ એમએસએમઈ ઉદ્યોગને હિસાબે સૌથી વધારે આપણી પાસે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે અને અત્યારે એમએસએમઈઝની હાલતમાં મંદીનો માહોલ છે ડ્યુ ટુ વોર. જુદા દેશોમાં જુદા યુદ્ધો ચાલે છે. આપણા વેસ્ટર્ન સાઇડના કન્ટ્રીઓમાં આપણું સપ્લાય એન્જિનિયરિંગ સેક્ટરમાં ઘણું બધું છે. એને હિસાબે આપણો રૂટ બધો મિડલ ઇસ્ટથી થતો હોય ને મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ છે, તો આને હિસાબે આપણી સપ્લાય ઓછી છે. ઓલ ઓવર મંદીનો માહોલ છે. જેવું 2008માં મંદીનો માહોલ હતો એવો અત્યારે અહીંયા પણ માહોલ છે. એટલે એમએસએમઈ સેક્ટર અત્યારે થોડી ખરાબ પરિસ્થિતિમાંથી પાસ થઈ રહ્યું છે એવું કહી શકાય. આજના પ્રોગ્રામ અંતર્ગત આવું જ કંઈ છે. ભારત સરકારની પહેલ છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત માટે, જે આપણે ડિફેન્સ માટેની જે વસ્તુઓ આપણે બહારથી મગાવતા હતા, ઇમ્પોર્ટ કરવી પડતી હતી, એ એન્જિનિયરિંગ સેક્ટર બાબતે ભારત સરકારનું ધ્યાન રાજકોટ ઉપર ખાસ પડ્યું છે. એટલે આ બાબતે આપણે સરકારનો પણ આભાર માનીએ. આજનો આ પ્રોગ્રામ PHDCC ચેમ્બરની સાથે મળીને આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. ડિફેન્સ સેક્ટરના ઓફિસર્સ પણ અહીંયા આજે ઉપલબ્ધ છે. રાજકોટના પ્રભવ જોશી સાહેબ પણ આજે આવવાના છે. ડિફેન્સમાં ઓપોર્ચ્યુનિટી રાજકોટ પાસે ખૂબ જ મોટી છે, પણ ડિફેન્સને લઈને આપણા રજિસ્ટ્રેશન પ્રોસેસ, જે જૂનવાણી પ્રોસેસો હતી, એ બધી પ્રોસેસોને આપણે થોડી એમને રજૂઆત કરી છે કે ભાઈ ઓછી કરો. ઘણી બધી ઓછી પણ થઈ છે, પણ માઇન્ડસેટ હજી રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ માટે આપણે કરવાનું જરૂરી છે, જેથી ડિફેન્સમાં આપણે જે બહારથી મગાવીએ છીએ એ બધી જ વસ્તુ આપણે અહીંયા બનાવી શકીએ એવી છે અને આપણી પાસે કેપેબિલિટી છે. રાજકોટ એન્જિનિયરિંગ માટે હબ છે. ગ્લોબલી રાજકોટને આમાં કોઈ પહોંચી શકે એવું છે નહીં. આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં પણ સારી વસ્તુ બનાવી શકીએ છીએ. આ ઉદ્દેશથી ડિફેન્સમાં રાજકોટની પાર્ટનરશિપ ખૂબ વધારે વધે અને આ કોરિડોર પણ સરકાર પાસેથી આપણે એક માગણી કરીએ કે ડિફેન્સ કોરિડોર રાજકોટની અંદર બનાવવામાં આવે, જેથી આપણો ડિફેન્સમાં સપ્લાય વધે, આપણા દેશનું નામ વધે અને રાજકોટની નામના વધારે થાય, દરેક એન્ટરપ્રેન્યોરને ફાયદા થાય. આવા આશય સાથે PHDCC સાથે ગવર્મેન્ટ, ભારત સરકાર, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની સાથે મળીને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું છે. જેથી મારું માનવું છે કે ડિફેન્સને લઈને આપણી આ મિટિંગ બાદ ઘણા લોકો આની બાબતે પોઝિટિવ વિચારશે અને ડિફેન્સ સપ્લાય કરવા તરફ આગળ વધશે. જે આજના સેમિનારમાં પણ માર્ગદર્શન આપવાના છે કે ડિફેન્સમાં સપ્લાય કરવાથી શું કરવું પડે અને કેવી રીતે આપણે ડિફેન્સમાં સપ્લાય કરી શકીશું.